બનાસકાંઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 55 મુસાફર ભરેલી બસ નદીમાં ખાબકી છે। આજે બપોરે અંબાજી આબુ રોડ હાઈવે માર્ગ વચ્ચે ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો। અંબાજીથી આબુ રોડ જતો માર્ગ પહાડી અને ઢળાંગવાળો હોવાના લીધે સુરપગલા નજીક આવેલા વળાંકમાં એક ખાનગી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 55 જેટલા મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી હતી। 12 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે અને તમામને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અંબાજીથી આબુ રોડ પર અવારનવાર અકસ્માતો બનતા હોય છે અને સાથે સાથે અનેક વળાંક પણ આ માર્ગ પર આવેલા છે। બેફામ ચાલતા વાહનો અને વાહનોમાં ખામી હોવાને લીધે પણ અમુક અકસ્માતો સર્જાતા હોય છે। ત્યારે આજે અંબાજીથી આબુ રોડ જતા માર્ગ પર સુરપગલા નજીક આવેલા વળાંકમાં એક ખાનગી બસના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ નદીમાં ખાબકી હતી। રણુજાથી દર્શન કરીને ભક્તો ગુજરાત તરફ જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો અને આ જગ્યા પર સતત ચોથો અકસ્માતનો બનાવ બન્યો છે। અગાઉ એક બસ અને 2 ટ્રક પણ નદીમાં ખાબક્યા હતા અને અકસ્માત થતા રાજસ્થાન પોલીસ જવાનોની સુંદર કામગીરી પણ જોવા મળી હતી। ચાલુ વરસાદમાં નદીમાં ઉતરીને લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા। ગુજરાતના દેરોલના ભક્તો 3 દિવસની યાત્રા પર રાજસ્થાન રણુજા નીકળ્યા હતા ત્યારે પરત આવતા આબુ રોડ અંબાજી વચ્ચે આ અકસ્માત નડ્યો હતો અને આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી છે। જો કે અંબાજી પાસે બસનો અકસ્માત સર્જાતા બસ નદીમાં ખાબકી હતી। આ બસમાં 55થી વધુ યાત્રિકો સવાર હતા। અંબાજીથી આબુ રોડ માર્ગ પર સુરપગલા નજીક આ ઘટના બની હતી। ઘટનાની જાણ થતાં જ આબુ રોડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। આબુ રોડ મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। બસમાં 55થી વધુ મુસાફરો સવાર હતા જેમાંથી 12 લોકો ઘાયલ થયા છે અને જેઓને હાલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવેલા છે। બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ।